Hello, good morning student. Once again, welcome all of you in my third lecture of financial account, chapter joint life policy. We have already studied what is joint life policy and also the method number 1. We already studied in my second lecture method number 1, that is premium considered as revenue expenditure. Now method number 2, that is premium considered as capital expenditure. Once again brief review of JLP કે JLP જે ચેપ્ટર છે જોઈન્ટ લાઈફ પોલિસી એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હાઉ ટુ કન્સિડરેશન ઓફ પ્રીમિયમ. તો ફર્સ્ટ મેથડમાં આપણે એમને રેવન્યુ એક્સપેન્ડિચર ગણ્યું હતું, એટલા માટે એવરી યર આપણે એને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ કર્યું અને વન્સ અગેન એટ ધ એન્ડ ઓફ ધ યર PNL ટ્રાન્સફર કરતા. અહીંયા પ્રીમિયમ કન્સિડર એઝ કેપિટલ એક્સપેન્ડિચર. હવે રેવન્યુ એક્સપેન્ડિચર એટલે ટૂંકા ગાળા માટેના ખર્ચાઓ અને એવરી યર એમને આપણે એટ ધ એન્ડ ઓફ ધ યર PNL ટ્રાન્સફર કરવાના હોય. બટ કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે મૂડી ખર્ચાઓ, તો એ મૂડી ખર્ચાઓ જે છે એને લાંબા ગાળા માટેના કન્સિડર કરી અને ડાયરેક્ટ ક્યાં ટ્રાન્સફર થાય? બેલેન્સ શીટ. એટલે અહીંયા આ મેથડમાં દરેક વર્ષે એક જ એન્ટ્રી આવશે કે જે આપણે મેથડ નંબર 1માં 2 એન્ટ્રીઝ કરતા હતા એમની જગ્યાએ અહીંયા મેથડ નંબર 2માં દરેક વર્ષે જ્યારે પણ ફર્મ પેઢી જે છે એ પ્રીમિયમ પે કરશે ત્યારે એક જ એન્ટ્રી આવશે અને એ એન્ટ્રી છે જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટેડ ટુ બેંક અકાઉન્ટ. Joint life policy account debited to bank account. And when there is a death of partner, an amount received from insurance company and distributed among partners, these entries are same as per the method number 1. So let's start sum number 4. Sum number 4, that is for the method number 2, premium consider as capital expenditure. You see the instructions, આ જે ઇન્સ્ટ્રક્શન્સ છે સમ નંબર 4 માટેની જે કાંઈ પણ ઇન્સ્ટ્રક્શન્સ છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એટલે એ સમની વિગત જોઈ અને પછી આ સમ જોજો. An, Ban and Shan are partners sharing profit and loss in the ratio of 1:2:2. મેં બધી જ વિગત જે છે અહીંયા ડિસ્ક્રાઇબ કરી જ છે કે જેથી તમને ઇઝી પડે જોવું કે 3 પાર્ટનર છે આન, બાન અને શાન, એનો PNL રેશિયો કેટલો છે? 1:2:2. They have taken a joint life policy for ₹60,000 on 1st March 2004. કે આ ત્રણેય પાર્ટનર્સ જે ફર્મમાં હતા એ ફર્મ જોઈન્ટ લાઈફ પોલિસી લે છે કેટલા રૂપીસની? 60,000. યુ સી જોઈન્ટ લાઈફ પોલિસી 60,000 અમાઉન્ટ આઈ ઓલરેડી રિટન ઓન ધ બોર્ડ. વેન, ક્યારે લે છે? દેટ ઇઝ ઓન 1st March 2004. Once again I repeat, An, Ban, San are 3 partners, PNL ratio 1:2:2. They have taken a joint life policy for ₹60,000 on 1st March 2004. 1 માર્ચ 2004ના રોજ 60,000ની પોલિસી એ લોકો લે છે. નેક્સ્ટ વન, the firm pays premium 5,000 on 1st March every year. ફર્મ જે છે, પેઢી જે છે એ દરેક વર્ષે 5,000 રૂપીસનું પ્રીમિયમ પે કરે છે. એવરી 1st માર્ચ, લિસન, 5,000નું પ્રીમિયમ પેઢી દરેક વર્ષે પે કરે છે જ્યારે પણ 1st માર્ચ આવે ત્યારે. Firm's accounting year, now concentrate fully, accounting year of the firm is ended on 31st December.
યુ સી અહીંયા 1 માર્ચ જે છે એ તમને પોલિસી લીધી એની ડેટ આપી છે, નહીં કે તમારા અકાઉન્ટિંગ યરની. એવું જરૂરી નથી કે 1 માર્ચ છે એટલે કે એનું વર્ષ જે છે એ 31 માર્ચે જ પૂરું થતું હોય. અહીંયા એમના માટે આપણે કહી જ દીધું છે કે અકાઉન્ટિંગ યર એન્ડેડ ઓન 31 ડિસેમ્બર, એટલે કે આપણું અકાઉન્ટિંગ યર કયું થશે? જાન્યુઆરી ટુ ડિસેમ્બર. Then after, Ban died on 11th May 2006 and amount received from the insurance company 65,000 including 5,000 rupees bonus. મીન્સ કે મિસ્ટર બાન છે, 3 પાર્ટનર હતા, આન, બાન અને શાન. એમાંથી મિસ્ટર બાન જે છે એનું ડેથ થાય છે ક્યારે? 11th May 2006. 11th May 2006 ના. At that time the firm received a money from insurance company that is 65,000. ત્યારે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી પેઢીને કેટલા રૂપીસ મળે છે? 65,000 ઇન્ક્લુડિંગ 5,000 બોનસ. યુ સી પોલિસી કેટલા રૂપીસની લીધી હતી? 60,000ની. મળ્યા કેટલા? 65. મીન્સ કે 5,000 રૂપીસ એમને બોનસ મળ્યું. પ્રીમિયમ ઇઝ કન્સિડર્ડ એઝ કેપિટલ એક્સપેન્ડિચર. મીન્સ અહીંયા એવી ઇન્સ્ટ્રક્શન્સ આપી છે કે પ્રીમિયમને કેપિટલ એક્સપેન્ડિચર ગણો. તો આપણે આના ઉપરથી જ ખ્યાલ આવે કે આ મેથડ નંબર 2 માટેનો સમ છે. કોઈ પણ મેથડમાં પ્રિસ્ક્રિપ્શન આપ્યું જ હશે કે આ કઈ મેથડનો સમ. કોના ઉપરથી ખ્યાલ આવે? અહીંયા ચોખ્ખું લખેલું છે કે પ્રીમિયમ ઇઝ કન્સિડર્ડ એઝ કેપિટલ એક્સપેન્ડિચર. પાસ નેસેસરી જર્નલ એન્ટ્રીઝ એન્ડ પ્રિપેર જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ. કે મીન્સ અહીંયા આપણે શું કરવાનું છે? જર્નલ એન્ટ્રીઝ એટલે કે આમ નોંધ બનાવવાની છે અને પ્રિપેર જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ એટલે કે જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ પ્રિપેર કરવાનું છે. સો લેટ્સ સ્ટાર્ટ ધ સમ. ફર્સ્ટ આપણે ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ લખી છે એના ઉપરથી જ આપણે સમ કરશું. ફર્સ્ટ, પ્રીમિયમ ક્યારે લે છે પોલિસી એ લોકો? 1 માર્ચ 2004. તો પેલું પ્રીમિયમ પણ ક્યારે ભર્યું હોય? 1 માર્ચ 2004. તો લેટ્સ સી ધ જર્નલ એન્ટ્રીઝ. Journal entries in the books of firm. When first premium paid. પેલું પ્રીમિયમ ભરે ત્યારે. તો ક્યારે પેલું પ્રીમિયમ ભરે? તો પોલિસી ક્યારે લીધી છે? 1 માર્ચ 2004. અને આપણે એવી ઇન્સ્ટ્રક્શન્સ આપી છે કે ફર્મ છે એ દરેક વર્ષે 1 માર્ચે પ્રીમિયમ ભરશે. તો પેલું પ્રીમિયમ ભરાશે 1 માર્ચ 2004. એન્ડ એન્ટ્રી આઈ ઓલરેડી ટોલ્ડ યુ કે મેં તમને કીધું છે કે અહીંયા દરેક વર્ષે એક જ એન્ટ્રી આવશે ને એન્ટ્રી છે જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટેડ ટુ બેંક અકાઉન્ટ. મીન્સ કે અહીંયા પ્રીમિયમનું કોઈ જગ્યાએ નેમ નહીં આવે. શું કામ? કારણ કે એને કેપિટલ એક્સપેન્ડિચર કન્સિડર કરે છે. તો એ શેના માટેનું છે? તો કે જોઈન્ટ લાઈફ પોલિસી માટેનું. તો ડાયરેક્ટ એમાં ડેબિટ થશે. So that only one entry every year. So when first premium is paid, entry will be joint life policy account debited 5,000 to bank account 5,000. Why there is a 5,000? Because आपने already book માં instructions આપી છે કે amount of premium that is rupees 5,000. કે every year કેટલું પ્રીમિયમ પે કરશે? 5,000. So joint life policy account debited to bank account 5,000. કમ્પ્લીટ. આ 2004માં એક જ એન્ટ્રી આવશે. તો પહેલાં આપણે એની સાથે સાથે એનું પોસ્ટિંગ પણ જોઈ લઈએ. તો જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ એક જ પ્રિપેર કરવાનું છે. યુ સી ધ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ. યર ડેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો વી હાવ ટુ પ્રિપેર ધ કોલમ ઓફ ડેટ, particulars, amount. Date, particulars and amount. Debit, credit, you have to mention clearly. So પહેલી એન્ટ્રી શેના માટેની છે? જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટેડ ટુ બેંક. તો જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટ છે તો એમની ડેબિટ સાઈડ આવશે. પણ એની જે વિગત છે એની પર્ટિક્યુલર્સ છે કઈ આવે? રિવર્સ. એ તમને આવડે જ છે, 11-12માં શીખી જ ગયા છો જનરલ એન્ટ્રીઝ. સો ફર્સ્ટ પોસ્ટિંગ થશે 1 માર્ચ 2004 ટુ બેંક અકાઉન્ટ. વાય બેંક અકાઉન્ટ? કારણ કે જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ટુ
bank. So we have to write over here to bank account 5,000. પછી બીજી કોઈ જ એન્ટ્રી, સેકન્ડ એન્ટ્રી કોઈ જ 2004માં કરવામાં આવતી નથી. તો આપણે 2004નું વર્ષ શું કરવું પડે? ક્લોઝ. Understood? At the end of the year we have to close the year 2004. So 2004 માં 5,000 only one amount છે. દેન આફ્ટર બંધ કરી, તો બંધ કરીને શું કરવાનું હોય? બાકી આગળ લઈ જવાની હોય. એ તમે શીખી જ ગયા છો. સો અહીંયા એનું નવું વર્ઝન મીન્સ આપણે ઇંગ્લિશ મીડિયમમાં હવે સ્ટડી કરો છો તો શું લખશું? બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. બટ ક્યારે? વર્ષ પૂરું થાય ત્યારે. તો આપણે ચોખ્ખું કીધું છે કે વર્ષ ક્યારે પૂરું થાય? તો કે એવરી યર 31 ડિસેમ્બર. તો કઈ ડેટ આવશે? 2004 માટેનું યર ક્લોઝ કરતા હોય છો 31 ડિસેમ્બર 2004 બાય બેલેન્સ કેરી ફોરવર્ડ કેટલા હતા? 5,000. અન્ડરસ્ટુડ? તો 2004નું યર કમ્પ્લીટ. અને હજુ એક વસ્તુ તમે શીખી ગયા કે whenever there is a balance carry forward the next day so we have to balance brought down. એટલે કે જ્યારે પણ બાકી આગળ લઈ જઈએ તો એના નેક્સ્ટ દિવસે આપણે શું કરતા હોય? બાકી આગળ લઈ આવતા હોય. તો 31 ડિસેમ્બર 2004 પછીનો એક્ઝેક્ટ નેક્સ્ટ ડે કયો થાય? તો કે 1 જાન્યુઆરી 2005. તો ત્યારે શું કરશું? ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 5,000. એટલે કે બાકી આગળ લાવ્યા કેટલા? 5,000 રૂપીસ. અન્ડરસ્ટુડ? ધીસ ઇઝ ધ પોસ્ટિંગ એન્ડ એન્ટ્રી ફોર ધ યર 2004. હવે નેક્સ્ટ યર આવશે 2005. તો ક્યારે કંપની કહે છે, ઇન્સ્યોરન્સ કંપની ક્યારે પ્રીમિયમ પે કરવાનું કહે છે ફર્મને? 1 માર્ચ એવરી યર. તો સેકન્ડ એન્ટ્રી પણ ક્યારે આવશે? 1 માર્ચ 2005. સેમ એન્ટ્રી. જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટેડ 5,000 ટુ બેંક અકાઉન્ટ. કારણ કે પ્રીમિયમ પે કરે ત્યારે સેમ એન્ટ્રીઝ આવે. જ્યાં સુધી પાર્ટનર્સનું ડેથ ન થાય ત્યાં સુધી આપણે બંને એન્ટ્રી સેમ પાસ કરવાની. બટ ડેટ વિલ બી ચેન્જ. So 1 March 2005 joint life policy account debited to bank account. Now same posting we have to made in joint life policy account. You see the 1 March 2005 અહીંયા 1 જાન્યુઆરી 2005ના તો બેલેન્સ લાવ્યા હતા 5,000. વન્સ અગેન પ્રીમિયમ પેડ થાય છે. સો 1 March 2005 to bank account. Why? Because the entry is joint life policy account debited to bank. So we have to debited to joint life policy account and particulars we have to write to bank account, that is 5,000. Now 2005 over, we have to close the year 2005. So year 2 amount we have 5,000 and 5,000, total will be 10,000. We have to close this year and whatever the amount carry forward to the next year. So the ending date of the year 31st December 2005 we have to carry forward the balance by balance carry forward 10,000 rupees. એટલે કે બાકી આગળ લઈ ગયા. તો એક્ઝેક્ટ નેક્સ્ટ ડે ના શું કરશું? બાકી આગળ લઈ આવશું. That is 1st January 2006 to balance brought down rupees 10,000. Understood? Once again, in the year 2004 5,000 carry forward brought down. In the year 2005 total amount 10,000 carry forward to the year 2006. Now the year 2006. So when the year 2006 will be start, the date of partner also in the year 2006. બારનું ડેટ થાય છે ક્યારે? 11/5/2006. પણ એ પહેલાં તો કઈ ડેટ આવી જાય? 1 માર્ચ 2006. મીન્સ કે 1 માર્ચે શું કરે છે? પ્રીમિયમ પે કરે છે. એનું ડેથ તો 5મા મહિનામાં થાય છે. તો પ્રીમિયમ પે કરે ત્યારે તો એને ખ્યાલ ન હોય કે એનું ડેથ થવાનું છે. એટલે એવરી યર 1 માર્ચના એમને શું કરી દીધું? પ્રીમિયમ પે કરશે જ ને. તો સેમ એન્ટ્રી, દેટ ઇઝ ઓન 1 માર્ચ 2006 joint life policy account debited 5,000 to bank account rupees 5,000.
Understood? So we have to make a posting that is to bank account 5000. But અહીંયા બે જગ્યાએ શું કર્યું કે પ્રીમિયમ પે કરી દે પછી યર ક્લોઝ, પણ અહીંયા એવું નહીં થાય. શું કામ? કારણ કે યર ક્યારે ક્લોઝ થશે? 31 ડિસેમ્બર 2006. પણ એ પહેલાં વર્ષ પૂરું થાય એ પહેલાં 11/5/2006 મીન્સ 11th May 2006 on that date બાન died. મીન્સ કે મિસ્ટર બાનનું ડેથ થાય છે તો વર્ષ પૂરું થાય એ પહેલાં જ ડેથ થઈ જાય એટલે શું એમની કન્ડિશન ઇન્સ્યોરન્સ માટેની ફૂલફિલ થાય એટલે ઇન્સ્યોરન્સ કંપનીએ શું આપવું પડે? મની બેક આપવા પડે ને. તો અહીંયા પણ એમના માટેની આપણી ઇન્સ્ટ્રક્શન્સ હતી કે ઇન્સ્યોરન્સ કંપની પેડ ₹65,000 ઇન્ક્લુડિંગ ધ બોનસ 5,000. મીન્સ કે પોલિસી લીધું હતું 60,000નું, બાનનું ડેથ થાય છે ત્યારે મળે છે કેટલા? 65,000. હવે સમજો મની મળે છે શેના માટેના મળે છે? જોઈન્ટ લાઈફ પોલિસી માટેના. અહીંયા શું હતું કે પે કરતા હતા પ્રીમિયમ JLP માટે. તો મની મળે છે તો ક્યારે? 11th May 2006. સો રિવર્સ એન્ટ્રી મની મળે એટલે બેંક અકાઉન્ટ ડેબિટેડ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ. બેંક અકાઉન્ટ ડેબિટેડ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ 65,000. એટલે કે હવે મની મળ્યા તો JLP અકાઉન્ટ શું થયું? ક્રેડિટ. ડેબિટ શું થયું? બેંક અકાઉન્ટ. તો એનું પોસ્ટિંગ JLP અકાઉન્ટમાં કઈ સાઈડ થાય? ક્રેડિટ સાઈડ. Understood? 11th May 2006 by bank account 65,000. Once again, first premium pay કર્યું 2006માં, પછી 11th May 2006 ના date of man and amount received from the insurance company 65,000. After receiving the amount from the insurance company, we have to distribute this amount among partners. But one condition is changed other than the method number 1. Method 1 માં શું હતું કે જેટલી બી અમાઉન્ટ મળે એ બધી જ શું કરતા હતા? ડિસ્ટ્રીબ્યુટ. શું કામ? કારણ કે ત્યાં જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ છે, ક્યાંય કોઈ જગ્યાએ ડેબિટ ક્રેડિટ થતું નહોતું. ત્યાં શું ડેબિટ ક્રેડિટ થતું હતું? પ્રીમિયમ. બટ in this method every year JLPs debit with 5,000, 5,000 and 5,000 and received amount 65. So we have to nullify the gap of debit and credit. Understood? So 65 received and 3 times 5,000 we have to debit it. So clearly we have to deduct a 15,000 from the 65,000. એટલે કે 65,000 મળ્યા એમાંથી ડેબિટ કર્યા હતા 5,000 3 ટાઈમ્સ એટલે 15,000 શું કર્યા? લેસ. તો એકચ્યુઅલ અમાઉન્ટ પાર્ટનર્સને કેટલી ડિસ્ટ્રીબ્યુટ થશે? 50,000. In the P&L ratio that is 1:2:2. ઇન્સ્ટ્રક્શન્સમાં આપેલું જ છે કે એનો P&L રેશિયો નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 1:2:2. So 50,000 distributed among partners, 10,000, 20,000 and 20,000. Once again I repeat, આ મેથડથી તમને ન ખબર પડે તો અહીંયા તમે બે એન્ટ્રી પાસ ઓન કરો એટલે આટલી ઇન્સ્ટ્રક્શન્સ તમારા પાસે હોય. ફર્સ્ટ 10,000 બ્રોટ ડાઉન, 5,000 પ્રીમિયમ પેડ એન્ડ અમાઉન્ટ રિસીવ્ડ 65,000. સો મેક અ ટોટલ એન્ડ વોટ એવર ધ ગેપ યુ રિસીવ્ડ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ પાર્ટનર્સ. આ બંને મેથડથી તમે ગેપ ફાઇન્ડ આઉટ કરી શકો. પહેલું તો જે કંઈ પણ અમાઉન્ટ મળી છે એમાંથી જેટલા બી JLP ડેબિટ થયા હોય એ ડિડક્ટ કરો અથવા તો અકાઉન્ટમાં જે પોસ્ટિંગ થયું હોય ત્યાં સુધી એનો ટોટલ કરી અને ગેપ ફાઇન્ડ આઉટ કરો. એમને P&L રેશિયોમાં શું કરવાનું? ડિસ્ટ્રીબ્યુટ. ધીસ ઓલ અબાઉટ ધ સમ નંબર 4. વન્સ અગેન આઈ રિપીટ, premium paid at that time every year entry will be same with the same amount until and unless the death of partner. જ્યાં સુધી પાર્ટનર્સનું ડેથ ન થાય ત્યાં સુધી એન્ટ્રી કેવી રહેશે? સેમ વિથ ધ સેમ અમાઉન્ટ. મીન્સ એ એન્ટ્રીસનું પોસ્ટિંગ કરતું જવાનું અને એઝ વેલ યર પૂરું થાય એટલે અમાઉન્ટ કેરી ફોરવર્ડ એન્ડ બ્રોટ ડાઉન. ક્યાં સુધી? જ્યાં સુધી પાર્ટનરનું ડેથ ન થાય ત્યાં સુધી. When there is a death of partner, amount received from insurance company, the entry will be changed bank to JLP. And whatever the amount received after deducting the debiting amount, remaining amount distributed among partners, and always the total of both the side will be same.
Understood? This is about the method number 2. In our next lecture, we will study method number 3 of the joint life policy. Thank you. Take care.